જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું મેરી પઢિયાર તમારું સ્વાગત કરું છું મારી સિલાઈ સખી ચેનલમાં. અને આજે આપણે એક નવું બ્લાઉઝ લઈને આવ્યા છે. તો જે માપ લખવાનું છે કસ્ટમરનું, એની ડિટેલ આપણે લખી નાખી છે. માપ કાઢવાનું છે, માપ કેવી રીતના કાઢવાનું અને માપ લઈને પછી આપણે બ્લાઉઝ કેવી રીતના કટિંગ કરવાનું, ફરમો કેવી રીતના બનાવવાનો એ જોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, માપનું બ્લાઉઝ છે. તો માપના બ્લાઉઝમાં થોડો ઘણો ફેરફાર કરવો હોય તો કસ્ટમર લખાવે છે, તો એ પ્રમાણે આપણે માપના બ્લાઉઝનો ફેરફાર કરવાનો છે. તો બ્લાઉઝ પીસ સાઈડમાં રાખી દઈએ. પહેલાં તો આપણે કસ્ટમરને શોલ્ડર ઉતરવાનો પ્રોબ્લેમ હતો, તો આપણે એનો શોલ્ડરનું મેજરમેન્ટ લઈ લીધું છે. 15 ઇંચનું શોલ્ડર છે, તો શોલ્ડરનું મેજરમેન્ટ 15 ઇંચ આપણે લખી લીધું છે. સ્લીવ્સ નાની છે, બાય છે જે માપનું બ્લાઉઝ છે એમાં સ્લીવ્સ નાની છે. આપણે કસ્ટમરની 9 ઇંચની સ્લીવ્સ બનાવવાની છે, તો 9 ઇંચનું સ્લીવ્સનું મેજરમેન્ટ લઈ અને એની મોરીનું મેજરમેન્ટ લઈ લીધું છે. મોરી 11 ઇંચની છે. અને ફ્રેન્ડ્સ, આગળનું ગળું આપણે 1.5 ઇંચ ઉપર રાખવાનું છે. અને કટોરી જે છે કસ્ટમરને નાની પડે છે. આ જે સાઇઝ છે તો કટોરી નાની પડે છે, તો આપણે કટોરી પણ વધારવાની છે. તો કટોરી કેવી રીતના વધારવાની, ક્યાં ક્યાં આપણે ચેન્જીસ કરવાના છે એ બધું જોઈ લેશું. તો ફ્રેન્ડ્સ, હવે આ જે ચિઠ્ઠી જ આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે જે બીજું મેજરમેન્ટ છે લેવાનું એ આપણે લઈ લેશું. કસ્ટમરને શોલ્ડર ઉતરવાનો પ્રોબ્લેમ છે, તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો, રીતસર દેખાય છે. બહુ બ્રોડ બ્લાઉઝ છે. 15 ઇંચના શોલ્ડરની સામે આ જે વચ્ચેનો પાર્ટ છે 6.5 ઇંચનો છે, એટલે શોલ્ડર ઉતરવાનું છે. મેક્ઝિમમ 5.5 ઇંચ સુધીનો વચ્ચેનો પાર્ટ હોય તો શોલ્ડર નથી ઉતરતું. એ હંમેશા ધ્યાન રાખવાનું. નાની સાઇઝ હોય તો લગભગ 5 ઇંચની આસપાસનું આ વચ્ચેનો પાર્ટ આવે છે. જે આ પાર્ટ છે, જે વચ્ચેનો ગેપ છે એ 5 ઇંચ સુધી આવે છે. અને મોટું જે માપ હોય તો 5.5 સુધી આવે છે. હવે આ બ્લાઉઝ તમે જોશો તો 6.5 પોણા 7 સુધી પહોંચે છે, એટલે શોલ્ડર ઉતરવાનો છે. તો હવે આપણે બીજું મેજરમેન્ટ લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે બીજું બધું મેજરમેન્ટ લઈ લઈએ. સૌપ્રથમ આપણે લંબાઈ માપવાની છે. તો લંબાઈ જે શોલ્ડર છે ત્યાંથી આપણે મેજર ટેપ રાખી અને જે ટક્સ માર્યો છે ત્યાં આપણે થોડુંક ફોલ્ડ દેવાનું છે. તો અહીંયાથી આપણે આવી રીતના માપશું. તો લંબાઈ 14.25 ઇંચ છે અને કસ્ટમરને 1/2 ઇંચ લંબાઈ વધારવાની છે. તો 15 ઇંચની આપણી લંબાઈ આવશે. એના પછી ફ્રેન્ડ્સ, કમર ચેક કરી લઈએ. તો જે હૂંકની પટ્ટી છે ત્યાંથી આપણે આવી રીતના હલકા હાથેથી પકડવાનું છે. ખેંચાણ નથી દેવાનું ક્યાંય. આવી રીતના ફોલ્ડ કરતા જવાનું છે. તો ફ્રેન્ડ્સ, જે આઈની પટ્ટી છે બહારથી લાગે છે, એટલે એ આપણે છોડી દેવાની છે. તો આઈની પટ્ટી જ્યાં જોઈન્ટ કરી હોય ત્યાં સુધી આ તમે જોઈ શકો છો 32 ઇંચનું કમરનું મેજરમેન્ટ આવે છે. 32 ઇંચની કમર. એના પછી ફ્રેન્ડ્સ, છાતીનું મેજરમેન્ટ લેવાનું છે. તો છાતીનું મેજરમેન્ટ લેવા માટે હંમેશા પહેલાં આપણે આવી રીતના બટન બંધ કરીને જોવાનું. હવે આ તમે જોઈ શકો છો બ્લાઉઝ. આ બ્લાઉઝની અંદર 2 પાર્ટ ઉપરા ઉપરી નથી આવતા. છાતીમાંથી બ્લાઉઝ 1 ઇંચ નાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે પહેલાં આવી રીતના માપી લેશું. આ 19 ઇંચ સાઈઝ છે. 19 ઇંચની સામે આટલો પટ્ટો આપણો એક્સ્ટ્રા છે, તો 19 દૂને 38 થાય. 38માંથી આપણે 1 ઇંચ આ માઇનસ કરવાનું છે. તો 37 ઇંચની ચેસ્ટ આપણે આ પ્રમાણે આવે છે. હવે આપણે સ્લીવ્સ ઊંધી કરી અને બ્લાઉઝ ઊંધું કરી અને માપી લઈએ. તો ફ્રેન્ડ્સ, બ્લાઉઝ આમ સીધું જ રાખવાનું છે, ક્યાંય ખેંચાણ નથી આપવાનું. તો અહીંયા હૂંકની પટ્ટીથી આપણે માપશું. તો ફ્રેન્ડ્સ, આ 9 ચોકને 36 અને 36ની માથે 0.5 ઇંચનો દોરો છે. તો 36 અને આ 0.5 ઇંચના 9.25 ઇંચ તમે 4 કરો તો 37 ઇંચ આવે. તો છાતી આપણે 37 ઇંચની લખવાની છે. હવે એના પછી આગળનું ગળું માપવાનું છે. તો આગળનું ગળું ફ્રેન્ડ્સ, હૂંકની પટ્ટી પરથી હંમેશા માપવાનું, આઈની પટ્ટી પરથી નહીં માપવાનું. તો આ જે શોલ્ડર જ્યાં જોઈન્ટ થયો છે ત્યાંથી આપણે આવી રીતના માપશું. તો આ તમે જોઈ શકો છો 7.25 ઇંચનું ગળું છે. આગળનું ગળું 7.25 ઇંચ લખશું આપણે. અને બેક સાઈડનો પટ્ટો કસ્ટમરને લંબાઈ વધાર્યા પછી પણ આટલો જ જોઈએ છે, તો આપણે
4.25 ઇંચ પાછળનો પટ્ટો લખશું. એના પછી ફ્રેન્ડ્સ આપણે સ્લીવ્સનું માપ લઈ લીધું હતું, પણ આર્મ્સનું માપ બાકી છે. તો આર્મ્સ છે એ આપણે ચેક કરી લઈએ કેટલા છે. સ્લીવ્સ ઊંધી કરી લેશું. અને એના પછી જે આ તમે જોઈ શકો છો જે સિલાઈનો પાર્ટ છે ત્યાં સુધી આપણે આર્મ્સ આવી રીતના માપવાનો છે. આ તમે જોઈ શકો છો આર્મ્સ આવે છે 7 દૂને 14 ઇંચ. બરાબર જોઈ લઈએ. 6.25 ઇંચ છે ફ્રેન્ડ્સ. તો 6.25 ઇંચનું આર્મ્સ 6.25 ઇંચ છે એટલે 13.5 ઇંચનો આર્મ્સ થશે. આની અંદર આપણે કોઈ વસ્તુ એડ નથી કરવાની. આપણે જે બોડી મેજરમેન્ટ લઈએ છીએ એના પરથી જ્યારે આપણે મૂંઢો કાપીએ ત્યારે આપણે 1.5 ઇંચ એડ કરીએ છીએ. હવે આ મેજરમેન્ટનું બ્લાઉઝ છે એટલે આપણે આમાં કોઈ એડ નથી કરવાનું. હવે ફ્રેન્ડ્સ કટોરી આપણે ચેક કરશું. કટોરીની જે પહોળાઈ છે એ આપણે ચેક કરશું. તો આ કટોરીની પહોળાઈ 5.5 ઇંચની માથે એક દોરો છે એક સાઈડની કટોરી, અને બીજી સાઈડની કટોરી પણ ચેક કરી લઈએ. બીજી સાઈડની કટોરી 6.25 ઇંચ છે. થોડો ઘણો ફરક છે. તો આપણે 5.5 ઇંચની જે કટોરી છે અને કસ્ટમરને થોડીક મોટી જોઈએ છે તો આપણે 6 ઇંચની કટોરી રાખી દઈશું. કેમ કે 5.5ની કટોરી 34 ઇંચ 36 ઇંચ સુધી ચેસ્ટ હોય તો ચાલે છે. હવે આ 37 ઇંચની ચેસ્ટ છે તો આપણે 6 ઇંચની કટોરી રાખીએ તો ચાલે. કેમ કે છાતીનો છઠ્ઠો ભાગ હોય એટલી કટોરી લેવાની હોય. તો આપણે 37 ઇંચની ચેસ્ટ છે, 37 ઇંચનો છઠ્ઠો ભાગ 6.25 ઇંચ થાય છે. 6.25 ઇંચની કટોરી આવે, પણ આની અંદર નાની આપી છે. આપણે 6 ઇંચની કટોરી રાખી લઈશું. એના પછી ફ્રેન્ડ્સ જે ટક્સ છે એ આપણે માપવાનો છે કે ટક્સની પહોળાઈ કેટલી છે અને ટક્સની લંબાઈ કેટલી છે. તો જે શેપ છે જ્યાં ડાર્ટ પોઈન્ટ છે ત્યાંથી આપણે માપી લઈએ. તો 3માં 1 દોરો ઓછો છે તો આપણે સિલાઈ માર્જિન પકડી અને 3.5માં 1 દોરો ઓછોનું આપણે ટક્સ લઈ લેશું. એટલે ફિક્સ ટક્સ આપણો આવશે 3માં 1 દોરો ઓછો. એના પછી ફ્રેન્ડ્સ કટોરીની પહોળાઈ જોવાની છે. તો કટોરીની પહોળાઈ ફ્રેન્ડ્સ આ જે ટક્સ આ જે લાઈન છે એને આપણે સીધી ખેંચી લેવાની. તો ફ્રેન્ડ્સ જે કટોરી છે એની ટક્સની આપણે પહોળાઈ મેઇન જોવાની છે. કેટલા ઇંચનો ટક્સ માર્યો છે આવી રીતના આપણે સીધી લાઈન ખેંચી લેવાની. જ્યાંથી ટક્સ છે ત્યાંથી આમ જ સીધી લાઈન ખેંચી લેવાની. તો હવે એ ટક્સ તમે જોશો તો 1.5 ઇંચનો ટક્સ છે. તો 1.5 ઇંચના ટક્સની પહોળાઈ આવી ગઈ. એના પછી ફ્રેન્ડ્સ આપણે શેપ જોવાનો છે કે કટોરીનો શેપ કેટલા પોઈન્ટ પર છે. નોર્મલી હેવી સાઇઝ હોય તો 10-10.5 ઇંચ પર ટક્સ હોય છે. હવે આપણે આવી રીતના જે ડાર્ટ પોઈન્ટ છે ત્યાંથી ફોલ્ડ કરશું બ્લાઉઝ. એક્ઝેક્ટલી ડાર્ટ પોઈન્ટ પરથી ફોલ્ડ કરી અને આવી રીતના રાખી લઈશું. અને જે ઉપરનો શોલ્ડરનો જોઈન્ટ છે ત્યાંથી આપણે ચેક કરી લેશું. તો ફ્રેન્ડ્સ આ 9.25 ઇંચ પર ડાર્ટ છે. નોર્મલી હેવી સાઇઝમાં 10 ઇંચ સુધી ડાર્ટ હોય છે. હવે આ 9.25 ઇંચ પર છે તો આપણે 9.25 ઇંચ લખી લઈએ. તો ફ્રેન્ડ્સ ટોટલી જેટલું મેજરમેન્ટ જોતું હતું એટલું આપણને મળી ગયું છે. હવે આ મેજરમેન્ટ પરથી આપણે બ્લાઉઝ કટિંગ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ બ્લાઉઝ કટિંગ કરવા માટે આપણે એક પેપર લઈ લીધું છે જેનો ઓપન ભાગ આપણે આપણી તરફ રાખ્યો છે. બંધ ભાગ રાખો તો પણ ચાલે છે કેમ કે આપણે વચમાંથી ડિવાઈડ કરવાનું હોય છે. તો ખુલ્લો ભાગ છે અત્યારે આપણી તરફ આપણે રાખ્યો છે એટલે આપણે બીજી વાર કટ ન કરવું પડે. એના પછી ફ્રેન્ડ્સ સૌપ્રથમ આપણે લંબાઈ લેવાની છે. તો લંબાઈ 15.5 ઇંચ છે. તો 15.5 ઇંચ ફ્રેન્ડ્સ અહીંયા મેજર ટેપ આપણે મૂકી દઈશું નીચેના પાર્ટમાં. તો 15.5 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી લઈશું. 15.5 ઇંચ પર માર્કિંગ કર્યા પછી આપણે 2 ઇંચ માર્જિન છોડવાનું છે. ટોટલી બધા જ આપણા કટોરીવાળા બ્લાઉઝમાં આપણે કીધેલું છે કે કટોરીવાળા બ્લાઉઝ જ્યારે આપણે કટિંગ કરીએ છીએ ત્યારે ટોટલી માર્જિન સાથે નાખી દઈએ છીએ. ખાલી ટક્સવાળું બ્લાઉઝ હોય કે પ્રિન્સેસ કટ હોય કે બોટનેક હોય ત્યારે આપણે બેક સાઈડ કટિંગ કરતા હોઈએ છીએ પહેલાં. તો એમાં ખાલી આપણે ઉપરનું અને નીચેનું માર્જિન એડ કરીએ છીએ. કટોરીવાળા બ્લાઉઝમાં આપણે ટોટલી બધું માર્જિન નાખી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ આ 2.5 ઇંચ પર આપણે માર્કિંગ કર્યું. તો આપણું બીજા સાઈડ પણ આપણે એટલું જ માર્કિંગ કરી લઈશું. અને આ જે 2 માર્કિંગ છે આપણે જોઈન્ટ કરી અને એક સીધી લાઈન ખેંચી લઈશું. તો ફ્રેન્ડ્સ આ તો થઈ ગયું શોલ્ડરનું માર્કિંગ, આપણે લંબાઈનું માર્કિંગ. હવે આપણે શોલ્ડરનું માર્કિંગ કરવાનું છે. તો શોલ્ડર આપણા
કસ્ટમરનું આપણે શોલ્ડરનું મેજરમેન્ટ લીધું હતું. 15 ઇંચનું શોલ્ડર છે, તો 15 ઇંચનું શોલ્ડર છે. ગળું ડીપ છે, ક્યારે બી ધ્યાન રાખવાનું ગળું ડીપ હોય તો આપણે પૂરેપૂરું શોલ્ડર નથી લેવાનું. 15 ઇંચનું શોલ્ડર હોય તો આપણે એના અડધા કરવાના છે, તો 7.5 આવે છે. તો 7.5ની અંદરથી આપણે 1.5 ઇંચ માઇનસ કરવાનું હોય છે, તો 6 ઇંચની આસપાસનું શોલ્ડર આવે છે. તો આપણે માર્જિન પકડીને 6 ઇંચની આસપાસનું માર્કિંગ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ આ 6 ઇંચની આસપાસનું માર્કિંગ કરી દીધું છે. તો ફ્રેન્ડ્સ આપણે શોલ્ડર પર 6.5 ઇંચની આસપાસનું માર્કિંગ કરી લીધું છે. 6.5 કરો તો વાંધો નથી આવતો. હવે જેટલું આપણે આ શોલ્ડર પર માર્કિંગ કર્યું એટલું જ આપણે મૂંઢા પર માર્કિંગ કરવાનું છે. આપણે થોડુંક ઓછું માર્કિંગ કરશું મૂંઢા પર. હંમેશા ધ્યાન રાખવાનું મૂંઢા પર એકસાથે ડીપ માર્કિંગ નહીં કરી દેવાનું. પછી બાય કટિંગ થઈ જાય એટલે આપણે ચેક કરીને પછી તમારે મૂંઢો પાછળથી કટ કરવો હોય તો કરાય છે. આપણે અત્યારે 5.5 ઇંચનું મૂંઢા પર માર્કિંગ કર્યું છે. સાઇઝ એવી છે એટલે 6 ઇંચ સુધીનું માર્કિંગ ચાલે છે. પણ ફ્રેન્ડ્સ ક્યારે પણ બ્લાઉઝમાં રિસ્ક નહીં લેવાનું. ડ્રેસ હોય તો તમે આગળ પાછળ કાંઈક કરી શકો છો. બ્લાઉઝમાં કાંઈ ઓપ્શન નથી હોતો. તો ફ્રેન્ડ્સ હવે આપણે આને લાઈન સીધી ખેંચી લઈએ. તો આપણે શોલ્ડર અને મૂંઢાનું બેવનું માર્કિંગ કરી લીધું છે. હવે આપણે ફ્રન્ટના મૂંઢા માટે આને 1/2 ઇંચ જેટલું અંદર લેવું પડશે. મોટી સાઇઝ છે એટલે આપણે અત્યારે આમાં 1/2 ઇંચ લઈએ છીએ. બાકી થોડુંક ઓછું લઈએ તો ચાલે. અને આ જે ફ્રન્ટનું માર્કિંગ છે ત્યાંથી આપણે એક લાઈન સીધી ખેંચી લઈશું. એના પછી ફ્રેન્ડ્સ કસ્ટમરનું જે બ્લાઉઝ છે માપનું, એમાં જે શોલ્ડર પટ્ટી છે એ કેટલી છે આપણે ચેક કરી લેવાની છે. કસ્ટમરને આટલી જ શોલ્ડર પટ્ટી જોતી હોય, જેટલી જોતી એ પ્રમાણે આપણે કરવાની છે. તો 3 ઇંચની ફિક્સ પટ્ટી છે. તો આ સાઈડ આપણે સિલાઈ માર્જિન છોડી, જેટલું સિલાઈમાં લેતા હોય એટલું માર્જિન છોડી અને 3 ઇંચ અહીંયા એક માર્કિંગ કરશું અને એક અહીંયા પાછું સિલાઈ માર્જિન છોડવાનું છે. કેમ કે આ માર્જિન સિલાઈમાં જશે, આ માર્જિન સિલાઈમાં જશે એટલે આપણને આટલી 3 ઇંચની ફિક્સ પટ્ટી મળશે. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો લગભગ 2 ઇંચનો જે શોલ્ડરનો વચ્ચેનો ગેપ છે, જે ભાગ ગળામાં આવે છે એ 2 ઇંચનો છે. અને સિલાઈ વહી જાય પછી આપણને 2.5 ઇંચનો પટ્ટો મળે છે. તો 2.5 5 થાય છે. અને આ જે માપનું બ્લાઉઝ છે એ જે શોલ્ડર ઉતરવાનો પ્રોબ્લેમ છે ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો. આપણે આ બ્લાઉઝ જ્યારે લીધું ત્યારે આની અંદર 6-6.5 ઇંચનો ગેપ આવ્યો. આપણને ખાલી 5 ઇંચનો જ ગેપ જોતો હોય. તો ફ્રેન્ડ્સ બીજું કારણ આ શોલ્ડર ઉતરવાનું હોઈ શકે છે. તો હવે આપણે આ પટ્ટી સીધી ખેંચી લઈશું. ક્યારે બી કસ્ટમર જ્યારે કે શોલ્ડર ઉતરે છે ત્યારે હંમેશા જે બેક સાઈડનું ગળું હોય એનું વચ્ચેનો જે પાર્ટ છે, જે આપણે અત્યારે બતાવ્યું કે આ સાઈડનો જે પાર્ટ છે, આ સાઈડનો ગેપ એ હંમેશા જોઈ લેવાનો. 5.5થી વધી જાય એટલે સમજવાનું શોલ્ડર ઉતરવાનું જ છે. આ ગેપ બહુ જ મોટો છે. ઓલરેડી શોલ્ડર પણ મોટું લીધું છે. શોલ્ડર નાનું લીધું હોય ને ગેપ વધારે હોય તો વાંધો નથી આવતો, પણ શોલ્ડર બી ઓલરેડી મોટું લીધું છે. હવે ફ્રેન્ડ્સ અહીંયાથી આપણે 1/2 ઇંચ ડાઉન કરશું. અહીંયા 1/2 ઇંચ માર્કિંગ કરીને આવી રીતના 1/2 ઇંચ ડાઉન કરશું એટલે આપણને જે શોલ્ડર ઉતરવાનો બીજું પ્રોબ્લેમ છે એ પણ નીકળી જાય. ફ્રન્ટનું ગળું 7.5 ઇંચ છે. તો ફ્રેન્ડ્સ કસ્ટમરને ચેન્જીસ કરાવ્યું હતું. આપણી 1/2 ઇંચ ગળું ઉપર લેવાનું છે. તો 7.5 ઇંચના બદલે આપણે 7 ઇંચનું માર્કિંગ કરી લઈશું. તો સિલાઈ માર્જિન છોડીને આપણે એક 7 ઇંચનું માર્કિંગ કરવાનું છે. અત્યારે આપણે 6.5 પર માર્કિંગ કરશું કેમ કે ગળામાં પેટર્ન છે. તો પાઇપિંગ હોય તો તમે 7 ઇંચનું માર્કિંગ કરો તો પાઇપિંગ બન્યા પછી બરાબર 7 ઇંચ થઈ જાય છે. પણ હાથસીલાની પટ્ટી હોય તો તમે 7 ઇંચનું માર્કિંગ કરો તો એ માર્કિંગથી પાછું હાથસીલાની પટ્ટી અંદર જાય તો 7.25 ઇંચ જેટલું ગળું થઈ જાય છે. એટલે આપણે 6.5 ઇંચ પર માર્કિંગ કર્યું છે. તો 6.5 ઇંચ પર માર્કિંગ કરી અને આ લાઈન આપણે સીધી ખેંચી લેવાની છે. અને અહીંયાથી આપણે થોડુંક બ્રોડ કરવાનું છે. આગળનું ગળું થોડુંક બ્રોડ કરી લેશું. માપનું બ્લાઉઝ છે એમાંથી આપણે એકવાર ચેક કરી લઈશું કે ગળું કેટલું બ્રોડ છે. જ્યારે માપના બ્લાઉઝ આપ્યા હોય ત્યારે અમુક વસ્તુ આપણે એકદમ પરફેક્ટલી માપના બ્લાઉઝના ડિટ્ટો કોપીમાં બનાવવાની હોય છે. તો ઉપરનું માર્જિન છોડી અને આપણે આવી રીતના પકડી લઈશું. આ તમે જોઈ શકો છો ઉપરનું માર્જિન છોડ્યું એટલે આપણને આટલું ગળું મળી જાય છે. તો અહીંયા પટ્ટી છે અને આટલો ભાગ આપણો સિલાઈમાં વયો જશે. તો આપણે અહીંયા રાઉન્ડ એક માર્કિંગ કરી લઈએ ગળાની. તો ફ્રેન્ડ્સ આ ગળાની માર્કિંગ થઈ ગઈ છે. હવે એના પછી 37 ઇંચની ચેસ્ટ છે ફ્રેન્ડ્સ. તો 37નો આપણે ચોથો ભાગ કરવાનો છે તો 9.25 ઇંચ થશે.
તો 9.25 ઇંચ પર અહીંયાથી આપણે માર્કિંગ કરશું 9.25 ઇંચ. આ 9.25 ઇંચ અહીંયા એક માર્કિંગ કરી, એના પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડવાનું છે અને આ લાઈન આપણે થોડીક લાંબી કરી લઈએ. તો ફ્રેન્ડ્સ આપણે એક આ માર્કિંગ કરી લીધું છે. તો 9.25 પર માર્કિંગ કરી 1.5 ઇંચ આપણે સિલાઈ માર્જિન છોડી દીધું છે. એના પછી કમર છે 32 ઇંચ, 32નો ચોથો ભાગ 8 ઇંચ થાય છે. તો આપણે અહીંયા એક 8 ઇંચનું માર્કિંગ કરી લઈશું. આ તમે જોઈ શકો છો 8 ઇંચનું એક માર્કિંગ અહીંયા કર્યા પછી 1.5 ઇંચ આપણે સિલાઈ માર્જિનમાં નાખવાનું છે અને 1 ઇંચ બેક સાઈડનો ટક્સ આવે છે. તો આપણે ટોટલી 11 ઇંચ જેટલો કમરનો પટ્ટો આવશે બેક સાઈડનો. અને જે ઉપરનું માર્જિન છે ત્યાંથી માર્કિંગ છે ત્યાંથી નીચેના માર્કિંગ સુધી આપણે એક લાંબી લાઈન ખેંચી લઈશું અને એક માર્કિંગ જે ટક્સનું આપણે માર્કિંગ કર્યું છે ત્યાં ખેંચી લઈશું. તો ફ્રેન્ડ્સ આ માર્કિંગ જે છે એ ફક્ત બેક સાઈડમાં આવે છે, આપણે ફ્રન્ટમાંથી કટ કરવાનું છે. આટલું જે પોર્શન છે ફ્રેન્ડ્સ આ બધું આપણે ફ્રન્ટમાંથી કટ કરવાનું છે. તો આપણું આટલું માર્કિંગ થઈ ગયું છે. એના પછી જે ફ્રન્ટનો મૂંઢો છે એમાં આપણે 1 ઇંચનું એક માર્કિંગ કરી લઈશું. આ 1 ઇંચનું માર્કિંગ છે ફ્રન્ટ માટે છે અને 0.5 ઇંચનું માર્કિંગ બેક માટે છે. નાની સાઇઝ હોય તો તમારે હજી નાનું કરવું પડે છે. 36 ઇંચની 38 ઇંચની સાઇઝ છે. અને ફ્રેન્ડ્સ આને આપણે રાઉન્ડ શેપ દઈ દઈશું અને અહીંયા આનો રાઉન્ડ શેપ પાછળના અંદરની પટ્ટી છે ત્યાં આવશે અને આનો માર્કિંગ આગળની પટ્ટી તરફ આવશે. તો ફ્રેન્ડ્સ આ બે માર્કિંગ થઈ ગયા છે આપણા. તો ફ્રેન્ડ્સ આ માર્કિંગ થઈ ગયા પછી આપણે યોકની પટ્ટીનું માર્કિંગ કરવાનું છે. જે માપનું બ્લાઉઝ છે એમાં આપણે યોકની પટ્ટી કેટલી છે આપણે જોઈ લઈશું. તો ફિક્સ યોકની પટ્ટી 3 ઇંચની છે. હવે આપણે લંબાઈ વધારી હતી, 1.5 ઇંચ લંબાઈ વધારી છે એટલે આપણે યોકની પટ્ટી થોડીક વધારી દઈશું. 3 ઇંચના બદલે 3.25 ઇંચ જેટલું યોકની પટ્ટી પકડો અને બેઉ સાઈડનું સિલાઈ માર્જિન, આ નીચેનું સિલાઈ માર્જિન છે ત્યાંથી આપણે 3.25 પર એક માર્કિંગ કરશું અને એક માર્કિંગ આપણે કપડાના માર્જિનનું કરશું. એટલે ટોટલી આપણે 4 ઇંચ જેટલો યોક લેવાનો છે. એટલે બેઉ સાઈડનું માર્કિંગ દબાઈ જશે માર્જિનનું, તો 3.5 સુધીનો યોક થઈ જશે. યોક થોડોક મોટો છે ફ્રેન્ડ્સ કેમ કે લંબાઈ કસ્ટમરે વધારે લીધી છે. હવે આપણું આટલું માર્કિંગ થઈ ગયું છે. એના પછી કટોરી છે 6 ઇંચની કટોરી લેવાની છે. તો 6 ઇંચની કટોરીનું આપણે એક માર્કિંગ કરી લીધું અને એના પછી આ જે લાઈન છે એને આપણે સીધી ખેંચી લઈશું. આ લાઈન ખેંચ્યા પછી ફ્રેન્ડ્સ અહીંયાથી જે અંદરનો પાર્ટ છે અહીંયાનો ત્યાંથી આપણે 2.5 ઇંચ પર એક માર્કિંગ કરવાનું છે. 2.5 ઇંચ પર માર્કિંગ કર્યા પછી આને સીધી લાઈન ખેંચી લેવાની છે. તમે જોઈ શકો છો આમ સીધી લાઈન ખેંચ્યા પછી આપણી પાસે જે સ્ટેન્સિલ છે રાઉન્ડર એનાથી આપણે માર્કિંગ કરી દીધું. આપણી આ કટોરીનો શેપ આવી ગયો. એના પછી આપણે જે ડાર્ટ પોઈન્ટ છે 9.25 ઇંચ પર ડાર્ટ પોઈન્ટ છે. તો 9.25ના બદલે આપણે જે અહીંયાનું માર્જિન છે એ અંદર એડ કરશું એટલે 1.5 ઇંચ આપણે હજી નીચે કરવું પડશે. 9.25ના બદલે આપણે 9.10 જેટલું માર્કિંગ કરવાનું છે. તો ઉપર સિલાઈ માર્જિન છોડી અને આપણે 9.10 ઇંચ પર એક માર્કિંગ કરશું. 9.10ના બદલે 10 પર કરશું તો પણ ચાલશે. હેવી સાઇઝ છે. આપણે 10 ઇંચ પર માર્કિંગ કરી લીધું છે અને એના પછી પણ આપણે જે માપનું બ્લાઉઝ છે એ મૂકીને જોઈ લેવાનું છે. તો આપણા માર્કિંગ કરતાં થોડુંક ઉપર આવે છે કેમ કે આપણે આ સાઈડનું જે માર્જિન છે એ અંદર એડ કરશું એટલે આપણું માર્કિંગ પણ ઉપર થઈ જશે. તો આપણું આ ડાર્ટ પોઈન્ટ બરાબર છે. અને એના પછી જે કટોરી છે આપણે 6 ઇંચની લીધી છે તો 3 ઇંચ એનું અડધું કરી લેશું એટલે 3 ઇંચ આવી જશે. 3 ઇંચ આવ્યા પછી આ ડાર્ટ પોઈન્ટ સુધી આપણે એ માર્કિંગ લઈ લેવાનું છે કટોરીના સેન્ટર પાર્ટનું. અને એના પછી અહીંયાથી 0.5 ઇંચ પર આપણે શેપ દઈ દેવાનો છે. 1.5 ઇંચનો શેપ દઈ દીધો. તો ફ્રેન્ડ્સ આપણું આટલું માર્કિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે ડાયરેક્ટલી કટ કરી લઈએ.
કાગળ સરકે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું, બાકી લંબાઈ નાની મોટી થઈ જશે. ગળાનો ચટકો આપણે પહેલાં મારી દઈશું. હવે બે પાર્ટ નોખા કરી લઈએ. હવે ફ્રન્ટમાંથી આપણે આટલું પોર્શન જે છે ટક્સનું પાછળ માટે રાખ્યું હતું એ ઉડાડી દેવાનું છે. ફ્રન્ટના માર્કિંગમાં આપણે જે મૂંઢો છે એ ડીપ હોય, ખાડ હોય આગળના મૂંઢામાં, એટલે આપણે એને વ્યવસ્થિત કટ કરી લેશું. આગળનું ગળું આપણે કટ કરી લઈએ. યોક પટ્ટી નોખી કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, કટોરી કાપતી વખતે ધ્યાન રાખવાનું કે અહીંયાનું પોર્શન 2.5 ઇંચ કરતાં વધુ ન જોઈએ. 40-42ની સાઇઝ હોય તો 2.5ના બદલે 2.25 થાય છે, પણ 36-38 સુધી હંમેશા ધ્યાન રાખવાનું 2.5 ઇંચ જેટલું જ આ સાઈડનું ગેપ હોવું જોઈએ, બાકી અહીંયા બગલમાં ફુગા પડે છે. તો ફ્રેન્ડ્સ, આપણું ફ્રન્ટ તો ટોટલી રેડી થઈ ગયું છે. હવે બેકમાંથી આપણે જે ટોટલી 2.5 ઇંચ માર્જિન છોડ્યું હતું, તો આપણે બેકમાં એટલું માર્જિન નથી જોતું, આપણે 0.5 ઇંચ કટ કરવાનું છે. બેકમાં ફક્ત આપણને 1 જ ઇંચ માર્જિન જોશે, તો 0.5 ઇંચ આપણે જે માર્જિન એક્સ્ટ્રા લીધું છે એ કટ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આ માર્કિંગ કર્યા પછી આપણે લાઈન સીધી ખેંચી લઈશું અને આને કટ કરી લઈશું. હવે બેક સાઈડનો પટ્ટો આપણે જે માપનું બ્લાઉઝ છે એમાં 4.25 ઇંચનો માપ્યો હતો, તો આપણે નીચે એક સિલાઈ માર્જિન છોડી દેવાનું છે. સિલાઈ માર્જિન છોડી અને આપણે 4.25 ઇંચનું એક માર્કિંગ કરશું અને બીજું અહીંયા કપડાની માર્જિન માટે રાખશું, કેમ કે કસ્ટમરને જે ગળું જોઈએ છે એમાં આપણે હાથ સિલાઈની પટ્ટી આવશે, એટલે આપણે એ એટલું સિલાઈ માર્જિન એક્સ્ટ્રા છોડવું પડશે. અને ઉપરથી આપણે થોડુંક ક્રોસ લઈ લઈશું, એટલે કસ્ટમરને ગળું થોડું બ્રોડ થઈ જાય. ઉપરનો પાર્ટ આપણે 2 ઇંચનો રાખ્યો છે, ઉપરનો પાર્ટ 2.25 ઇંચ એટલો છે, તો નીચેનો આપણે 3 ઇંચ લઈ લીધો છે. હવે આપણે પંચકોણ ગળું બનાવવાનું છે, તો અહીંયાથી આપણે આવી રીતના ક્રોસ માર્કિંગ કરી લઈશું, એટલે પંચકોણ ગળું રેડી થઈ જાય. અને આને આપણે કટ કરી લઈએ. જે શેપ જોઈતો હોય તમારે એ શેપ તમે કરી શકો છો. હવે આપણું ફ્રન્ટ બેક કટ થઈ ગયું છે. હવે આપણે સ્લીવ્સ કટ કરવાની છે અને કટોરી કટ કરવાની બાકી છે. તો સ્લીવ્સ માટે આપણે એક પેપર લઈ લીધું છે, તો જેટલું જોતું એ પ્રમાણે આપણે પેપર ફોલ્ડ કરી દઈએ. તો આપણે એટલું પેપર ફોલ્ડ કરીને કટ કરીને લઈ લઈએ. તો નીચેથી આપણે એક સીધી માર્કિંગ કરી લઈશું સ્લીવ્સ કટ કરવા માટે. હવે અસ્તરવાળું બ્લાઉઝ છે એટલે ફક્ત સિલાઈ માર્જિન દાબનું જેટલું છે એટલું જ આપણે છોડવાનું છે. સાદું બ્લાઉઝ હોય તો લગભગ 1.5 ઇંચનું માર્જિન નીચે જાય છે. હવે જે સ્લીવ્સ છે એ 9 ઇંચની છે, તો 9 ઇંચનું એક માર્કિંગ કરી લઈશું. માર્જિન છોડીને પછી 9 ઇંચ અહીંયા માર્કિંગ પર મૂકવાનું છે. એક અહીંયા માર્કિંગ કર્યા પછી ઉપર એક સિલાઈ માર્જિનનું છોડવાનું છે અને આને આપણે લાઈન સીધી ખેંચી લઈશું. હવે માપનું બ્લાઉઝ આપ્યું છે એટલે આપણે ખાટ નીચે કેટલો ઉતારવાનો, 3 ઇંચ ઉતારવાનો કે 3.5 ઇંચ ઉતારવાનો એ આપણે જોવાનું છે. તો જે માપનું બ્લાઉઝ છે આ તમે જોઈ શકો છો. માપના બ્લાઉઝનું જે માર્કિંગ છે આ તમે જોઈ શકો છો. આવી રીતના એકદમ ડિટ્ટો કોપી આપણે મૂકી દેવાનું છે અને આમ સીધું ખેંચી લેશું. અને આ સિલાઈ છે અને સિલાઈ પછી જે કપડું આવે ત્યાં માર્કિંગ કરવાનું છે અને એ આપણે સીધું ખેંચી લઈએ. ખાડ કેટલો ઉતાર્યો છે નીચે એ મેન છે. ઘણીવાર એવું થાય છે ઘણા લોકો ઓછો ખાડ ઉતારે છે, તો આ એક્ઝેક્ટલી 3 ઇંચ છે. તો 3 ઇંચનો ખાડ ઉતાર્યા પછી
આર્મ્સનું આપણે 13.5 પર માર્કિંગ કરવાનું છે. 13.5ના અડધા થાય છે 6.25 ઇંચ. 6.25 પર એક માર્કિંગ કર્યા પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડવાનું છે. એના પછી જે મોરી છે એ 11 ઇંચની છે. મોરીના 11 ઇંચના અડધા 5.5 ઇંચ થાય છે. તો 5.5 ઇંચ પર માર્કિંગ કર્યા પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી મોરીનું માર્કિંગ અને મૂંઢાનું માર્કિંગ થઈ ગયું છે. હવે આપણે આ બેઉ જોઈન્ટ કરી લઈશું. અને એના પછી ફ્રેન્ડ્સ, જે આ સાઈડનો પોર્શન છે ત્યાં આપણે 3.25 પર એક માર્કિંગ કરશું. અને 3.25ની જે માર્કિંગ છે 3.3 કરો તો વાંધો નથી આવતો કાંઈ. આ માર્કિંગને આપણે આ માર્કિંગ સાથે જોઈન્ટ કરશું. જે નવા હોય એને સ્લીવ્સ કટિંગ કરવામાં ઘણીવાર પ્રોબ્લેમ થાય છે, તો એ પ્રોબ્લેમ ન થાય એના માટે આપણે આ કરીને બતાવીએ છીએ. તો ફક્ત આપણે આ ખૂણામાં શેપ દેવાનો છે, રાઉન્ડ શેપ. જરા કમોસો રાઉન્ડ શેપ દઈ દીધો ફ્રેન્ડ્સ, આપણી સ્લીવ્સ થઈ ગઈ રેડી. હવે આપણે આ કટ કરી લઈએ. ઘણાને ખાટ દેવામાં પ્રોબ્લેમ આવે છે. આ સેન્ટર પોઈન્ટ છે ત્યાં એક છટકો મારી દઈએ. અને એના પછી ફ્રેન્ડ્સ, જે પોર્શન છે આ વચ્ચેથી આપણે આ પાર્ટમાં આપણે 1 ઇંચ છોડી દેવાનું છે. ખાટ જે અંદરનો ખાટ છે ઘણાને દેતા નથી આવડતો, કેવી રીતના શેપ દેવાનો એ મોટો પ્રોબ્લેમ થાય છે. પણ ફ્રેન્ડ્સ, આ એકદમ સિમ્પલમાં સિમ્પલ રીત છે ટેલરની. આવી રીતના આપણે ફોલ્ડ કરી દેવાનું. ને જે આ તમે જોઈ શકો છો, જ્યાં એક્સ્ટ્રા પોર્શન દેખાય છે લાઇટ કલર, આ થોડો ગ્રે કલર છે ને આ બિસ્કિટ કલર છે. તો બિસ્કિટ કલરનું જે પોર્શન દેખાઈ રહ્યું છે એ આપણે કટ કરવાનું છે. જે એક્સ્ટ્રા જેટલું આવશે બિસ્કિટ કલરનું એ આપણે ટોટલી કટ કરી દઈશું. અને હવે આપણે આને સીધું કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણો ખાડ બનીને રેડી થઈ ગયો. હવે જે આપણે ફ્રન્ટ અને બેક કટ કર્યા હતા એમાં આપણે સ્લીવ્સ ચેક કરી લઈશું કે સ્લીવ્સ આપણી બરાબર બેઠી છે કે નહીં. તો બેક પોર્શન લઈ લીધું છે અને ફ્રન્ટ પોર્શન લઈ લીધું છે ફ્રેન્ડ્સ. તો પહેલાં ફ્રન્ટ પોર્શનથી ચેક કરીએ તો આ જે ખાડવાળો ભાગ છે આ તમે જોઈ શકો છો, અંદરનો ભાગ છે, આને ખાડ કહેવાય છે. એ પોર્શન આપણે ફ્રન્ટમાં લઈ લઈશું. તો ફ્રન્ટનું જે સિલાઈ માર્જિન આપણે છોડવાના છે એ છોડી અને જે આ ચટકો છે ફ્રેન્ડ્સ, એ ચટકો અહીંયા મૂકી અને રાઉન્ડ શેપ દેતા જવાનું છે. આવી રીતના રાઉન્ડ શેપ દેતા જશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મામૂલી 5 ઇંચનો ફરક પડે છે, તો એ કાંઈ એટલો મોટો પ્રોબ્લેમ નથી, એટલો મોટો ઇશ્યુ નથી ફ્રેન્ડ્સ. હવે આ બેક સાઈડનું પોર્શન લઈ લીધું છે. બેક સાઈડમાં પણ એટલું જ સિલાઈ માર્જિન છોડી દઈશું. અને જે ઉપર ભાગ આવે છે એ આપણે લઈ લઈશું. અને જે માર્કિંગ કર્યું હતું ત્યાં ચટકો મૂકી અને આમ ફેરવતા જશું. તો આ તમે જોઈ શકો છો અહીંયાથી સ્લીવ્સ 5 ઇંચ બહાર નીકળે છે, ત્યાંથી સ્લીવ્સ 5 ઇંચ અંદર જાય છે. આપણી સ્લીવ્સ એકદમ પરફેક્ટલી રેડી થઈ ગઈ છે. આપણું કટિંગ બરાબર એકદમ ઓકે છે ફ્રેન્ડ્સ. હવે રહી કટોરીની વાત, તો આપણે કટોરી કટ કરવાની છે. તો કટોરી માટે આપણે એક બીજું પેપર લઈ લીધું છે, કેમ કે આ જે આપણી કટોરી છે એ સાવ સાદી છે. આમાં આપણે ફુગાવો દેવાનો હોય છે, તો ફુગાવા માટે અમુક માર્જિન છોડવાનું હોય છે. આપણે આવી રીતના એક કટોરી રાખી અને પછી જે આઉટલાઇન છે ત્યાંથી માર્કિંગ કરી દઈશું. એકદમ ડિટો કોપી આપણે માર્કિંગ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ. ક્યાંય બીજો શેપ આપવાનો નથી હમણાં. આ ડિટો કોપી માર્કિંગ કરી દીધું છે. અને આ સેન્ટર પોઈન્ટ છે, તો આ સેન્ટર પોઈન્ટનું પણ માર્કિંગ કરી દીધું. અને આ જે સેન્ટર પોઈન્ટ છે એને આપણે લંબાવી લેવાનો છે થોડો. આ સેન્ટર પોઈન્ટ લંબાવ્યા પછી ફ્રેન્ડ્સ આપણે માપના બ્લાઉઝમાંથી જ માપ કાઢેલું છે, એટલે ટક્સની લંબાઈ આપણને 3.25 ઇંચ જેટલી ફિક્સ જોઈએ છે. તો જે આ ડાર્ટ પોઈન્ટનું આપણે માર્કિંગ કર્યું હતું ત્યાંથી આપણે 3.25 ઇંચ પર એક માર્કિંગ કરી લઈશું ફ્રેન્ડ્સ. અને એના પછી આ સાઈડથી ફુગાવા દેવા માટે થોડુંક એક માર્કિંગ કરી લઈશું અને આ સાઈડથી ફુગાવા દેવા માટે થોડું માર્કિંગ કરી લઈશું. જે ટક્સ છે એ 1.5 ઇંચનો છે, તો 1.5 ઇંચ આપણે અહીંયા વધારી દઈશું. જે 1.5 ઇંચ છે એ ફુગાવા માટે જોઈએ છે, એટલે 1.5 ઇંચ એક અહીંયા માર્કિંગ કરી લઈશું અને 1.5 ઇંચ એક અહીંયા માર્કિંગ કરી લઈશું ફ્રેન્ડ્સ. આ બે સાઈડના માર્કિંગ થઈ ગયા છે. અહીંયાથી આપણે એક દાબનું વધારવાનું છે અને અહીંયાથી એક દાબનું વધારવાનું છે. જે અહીંયાથી વધાર્યું છે એને આપણે અહીંયા નીચે જોઈન્ટ કરી દેવાનું છે.
ધ્યાન રાખવાનું, જેટલું આપણે સિલાઈમાં લેતા હોય એટલું જ વધારવાનું છે. જો એક્સ્ટ્રા લઈ લેશો તો ફ્રન્ટના ગળામાં થોડુંક ઢીલું પડી જશે. અને આ જે માર્કિંગ છે એને આપણે અહીંયા જે ડાર્ટ પોઈન્ટનું માર્કિંગ લંબાવ્યું હતું ટક્સનું ત્યાં સુધી લઈ લઈશું. એના પછી ફ્રેન્ડ્સ આ માર્કિંગ છે અહીંયાથી આપણે અહીંયા સુધી લેતા જવાનું છે. તો સ્ટાર્ટિંગનો પોઈન્ટ છે ત્યાં થોડો બહારના ભાગમાં શેપ દેવાનો છે ને એના પછી જ્યારે કટોરીનો મિડલ પોઈન્ટ આવે ત્યારે થોડું એક્સ્ટ્રા વધારે લેવાનું છે, કેમ કે અહીંયા મેઇન ફુગાવો જોઈએ છે. અહીંયા તો પ્લેન પાર્ટ હોય છે, અહીંયા જે છાતીનો પાર્ટ હોય છે અહીંયા ફુગાવો જોઈએ છે. અને ફ્રેન્ડ્સ આ જે માર્કિંગ છે એને આપણે અહીંયા સુધી લઈ લઈશું. તો આપણી કટોરી પણ બનીને એકદમ રેડી થઈ ગઈ છે. શેપ થોડો આડોવડો લાગતો હતો એટલે આપણે આનાથી માર્કિંગ કરી લીધું. હવે આપણે કટ કરી લઈએ. લગભગ આપણે આપણા બધા જ વિડીયોમાં કસ્ટમરના પૂરેપૂરા બ્લાઉઝની કટિંગ બતાવીએ છીએ. થોડો ઘણો પણ પ્રોબ્લેમ હોય કોઈને તો એ પણ આપણા કટિંગથી સોલ્વ થઈ જાય. તો ફ્રેન્ડ્સ આપણી કટોરી લગભગ કટિંગ થવા જ આવી છે. ફ્રેન્ડ્સ હવે આ સેન્ટર પોઈન્ટથી આપણે ફોલ્ડ કરી દઈશું. આ તમે જોઈ શકો છો આ સેન્ટર પોઈન્ટ, ત્યાંથી આપણે ફોલ્ડ કરી દઈશું. આ તમે જોઈ શકો છો આ ફોલ્ડ કરી દીધું છે. એના પછી ફ્રેન્ડ્સ આપણે કટોરીના માર્કિંગનું જે માર્જિન છે એ છોડી દઈશું. આ સાઈડ આપણે છોડી દીધું છે. અને 6 ઇંચની કટોરી જોતી હતી તો 3 ઇંચ આપણે 6 ઇંચની કટોરીનું અડધું થાય છે 3 ઇંચ, તો 3 ઇંચ પર એક માર્કિંગ કરી લઈશું એટલે આપણને 1.5 ઇંચની આસપાસનો ટક્સ મળશે. તો આ જે 1.5 ઇંચનું આપણે માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે આવી રીતના જે ટક્સ છે ત્યાં સુધી આવી રીતના ફોલ્ડ કરી લઈશું અને એક ચટકો મારી દઈશું. આ જે ટક્સનો પાર્ટ છે ત્યાં પણ આપણે એક ચટકો મારી દઈશું. તો ફ્રેન્ડ્સ આપણી કટોરી બનીને રેડી થઈ ગઈ છે. અને બીજું વાત કે આપણે જે કટોરી બનાવી છે એ આપણે માપનું બ્લાઉઝ આપ્યું છે એના કરતાં થોડીક મોટી બનવી જોઈએ, કેમ કે કસ્ટમરને થોડીક મોટી કટોરી જોતી હતી. તો આ સિલાઈ માર્જિન છોડી અને તમે જોઈ શકો છો લગભગ 1/2 ઇંચ કટોરી આપણે મોટી બનાવી છે. અને એ કટોરીનું જે પાર્ટ છે આપણે આના ફ્રન્ટના જે ભાગમાં રાખીને જોવાનું. 1/2 ઇંચનું માર્જિન વધવું જોઈએ, એટલે આ 1/2 ઇંચનું વધે છે તો આપણી કટોરીનું કટિંગ એકદમ પરફેક્ટ છે. તો ફ્રેન્ડ્સ આજનો માપના બ્લાઉઝ પરથી બ્લાઉઝ બનાવવાનો અને કસ્ટમરના જે પ્રોબ્લેમ હતા સોલ્વ કરવાનો એ વિડીયો તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.